મિત્રો, કાલે આપણે બંધારણના પાઠમાં આમુખનું મહત્ત્વ જોયું. હવે આજે આપણે આમુખના આધાર સ્તંભો વિશે વાત કરીશું કે આમુખના આધાર સ્તંભ ક્યાં છે મુખ્ય. તો ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે અમે ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે, જે પૈકી મુખ્યત્વે નીચે દર્શાવેલા 3 આધારસ્તંભો વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું. આપણે સંવિધાન વખતે જે જોયું હતું એના આમુખના પેજ ઉપર, તો એમાં આ બધા શબ્દો આવતા હતા. તો આ બધા શબ્દો ખરેખર ક્યાં અને કેવી રીતે ટકેલા છે, એમના જે મુખ્ય આધારસ્તંભો છે, 3 આધારસ્તંભ, એમાં એક છે લોકશાહી, બીજું છે સમાજવાદી અને ત્રીજું છે બિનસાંપ્રદાયિક. જો આ 3 ન હોય તો આ 3માંથી એકે કંઈ થઈ શકે નહીં. એટલે એમાં સૌથી પહેલું છે લોકશાહી. તો ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. બંધારણની અંદર ભારતીય જે છે એને સાર્વભૌમ સત્તા, સમગ્ર ભારતની અંદર તે પોતાના હક છે એ ભોગવી શકે. કોઈ પણ વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકો હસ્તક છે. કોઈ ખાસ એક વર્ગ મોટો છે, કોઈ જ્ઞાતિ મોટી છે, એનું શાસન અહીંયા છે એવું નથી. છેલ્લે તો લોકોના હાથમાં સંપૂર્ણ સત્તા છે. લોકશાહી, ડેમોક્રેસી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ, લોકો, અને ક્રેટોસ એટલે કે સત્તામાંથી ઉતરી આવ્યો છે. આ લોકશાહી જે શબ્દ છે એ લોકો અને સત્તા એમાંથી ઉતરી આવેલો શબ્દ છે. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી. એટલે કે આ રાજ્યની સત્તા છે કે અમુક વ્યક્તિઓના હાથમાં એને ઈચ્છે એવા નિર્ણયો લઈ શકે એવું નથી ચાલતું એમ, પરંતુ લોકોના હાથમાં છે. લોકશાહીની વ્યાખ્યા જ એ છે કે લોકો વડે, લોકો માટે, લોકો દ્વારા ચાલતી સરકાર એટલે લોકશાહી. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. ભારત દેશનો કોઈ પણ નાગરિક એને સમાજમાંથી જો કંઈ પ્રશ્ન હોય, એને આર્થિક બાબતે, વેપાર વાણિજ્ય બાબતે કંઈ પ્રશ્ન હોય કે રાજકીય કંઈ પ્રશ્ન હોય, તો એ કોર્ટનો સહારો લઈ અને ન્યાય મેળવવા માટે એ હકદાર છે, એનો અધિકાર ધરાવે છે. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ, લોકસભાને કારોબારી પ્રધાનમંડળ અને વહીવટતંત્રને જવાબદાર હોય છે. આપણે જાણીએ છીએ કે દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી આવે છે, જેમાં વડાપ્રધાનની સંસદ સભ્યોની ચૂંટણી આવે છે. આ પુખ્ત વયના મતદારો એમના પ્રતિનિધિઓ ચૂંટે છે અને 2/3 બહુમતીથી સરકાર બને છે અને પ્રધાનમંડળ અને વહીવટતંત્રને આ બધી કારોબારી જવાબદાર છે. કારોબારીને અબાધિત સત્તા નથી, તેને નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાય છે. બીજું, આ જે કારોબારીની રચના થાય છે કે હાલો ભાઈ એક વખત બની ગયું એટલે હવે પછી ક્યારે, દાખલા તરીકે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન છે એ 61 વર્ષ સુધી પોતાની જે ઉંમર થાય ત્યાં સુધી રહેશે. ચાઇનાના વડાપ્રધાન છે એમણે પણ એવું કરી નાખ્યું છે કે આજીવન પોતે રહેશે. સાઉદી અરેબિયામાં પ્રિન્સની સત્તા છે, ત્યાં આવી કોઈ વસ્તુ છે જ નહીં, આ ભારતમાં જ છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. બીજું, જે કોઈ સરકાર ચૂંટાય છે તે માત્ર 5 વર્ષ માટે જ ચૂંટાય છે. ફરી જો પ્રજા ઈચ્છતી હશે તો બીજી ચૂંટણી કરીને એ જ સરકારને પાછો ચાન્સ આપશે. કાયમી કે નિરંકુશ સત્તા કોઈ ભોગવી શકતો નથી. લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય છે. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. આ જે
પ્રધાનમંડળ આ સંસદના જે 582 કે 42 ધારાસભ્યોવાળા સંસદ સભ્યો ચૂંટાય છે એમાંથી એનો એક પ્રતિનિધિ નક્કી થાય છે અને એ પ્રતિનિધિ પછી આખા મંડળની રચના કરે છે, કેબિનેટ મંડળની. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર ચૂંટાઈ આવે છે, તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. માત્ર બંધારણમાં કીધા પ્રમાણે કાયદાનું જો એ પાલન કરતો હોય તો ભારતનો કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ વિસ્તારનો વ્યક્તિ પ્રધાનમંડળમાં ચૂંટાઈ આવે છે અને એ પોતાની સત્તા પ્રાપ્ત કરી શકે છે. બાકી અહીં વારસાઈ કે વંશ પરંપરાગત આધીન આ પદ છે નહીં. 5 વર્ષ સુધી જ તે સામાન્યતઃ સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવાય છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહે છે, એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે. હવે બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. જે બંધારણને ઘડ્યો છે એ એમની જે કમિટી હતી એ બધાઓએ સાર્વત્રિક મતાધિકાર આપી અને એક હિંમત બતાવી છે અને સરકાર એનાથી દ્વારા રચી શકાય છે. લોકશાહીમાં ભારતીય બંધારણ મૂળભૂત હકો એટલે કે માણસના મૂળભૂત હક ક્યાં છે કે જે એને મળવાપાત્ર છે એને મળવા જ જોઈએ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. લોકશાહીમાં ભારતીય બંધારણમાં એક તો માણસોના મૂળભૂત હક આપેલા છે કે દરેક માણસનો આ હક છે, ભારતમાં જન્મે છે, ભારતનું નાગરિકત્વ છે તો આ એને મળવું જોઈએ. બીજું, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે કે ભાઈ કોઈ પણ સરકાર સત્તા ઉપર આવે એટલે એની ઈચ્છા પ્રમાણે એના વર્તન કરે એમ નહીં. બંધારણે જે માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે તે જ પ્રમાણે ચાલવાનું, સંસદ ધારાસભા પણ તે જ પ્રમાણે ચલાવવાના, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર હોવું જોઈએ. ન્યાયતંત્ર છે કોઈના આધારે નહીં. કોઈ પણ રાજનેતા રાજગાદી ઉપર આવે તો એમના કહેવા પ્રમાણે ન્યાય અપાય એમ નહીં. ન્યાયતંત્ર નિષ્પક્ષ અને સ્વતંત્ર, એમની સાથે સાથે ચૂંટણી પંચની પણ રચના કરી છે બંધારણ, કે ચૂંટણી પંચ પણ સ્વતંત્ર છે અને કાર્યો વગેરે જોવે ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. અને આ બધું ભારતમાં છે એટલે ભારત એક લોકશાહી રાજ્ય છે. હવે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. હવે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું? તો કે ભારતમાં જન્મેલો માણસ પછી તે ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તેવડી આવક ધરાવતો હોય, ગમે તે વિસ્તારમાં રહેતો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પણ ધર્મ કે ભાષા હોય, એ કોઈ પણ ધર્મ પાળતો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, એ અભણ છે કે ભણેલો છે, કોઈ પણ જાણ્યા જોયા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરનો હોય તો એ પોતાનો મતાધિકાર પ્રાપ્ત કરી શકે અને મત આપી શકે. જોકે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. માત્ર એક જ વસ્તુ કે જે તે વિસ્તારના મતદાર યાદીમાં એનું નામ સામેલ કરેલું હોવું જોઈએ, ભારતના ચોપડે એનું નામ બોલતું હોવું જોઈએ. હવે આમુખના આધારસ્તંભનો પહેલો લોકશાહી હતો આધાર. હવે એનો બીજો આધાર છે એ સમાજવાદી. ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. જો જ્યારે 1946માં અને 26માંથી આજે શરૂઆત થઈ અને 46માં
આ રજૂ થયું બંધારણ સંસદની અંદર, ત્યારે કે પછી 47માં કે 50માં અમલમાં આવ્યું ત્યારે સમાજવાદી શબ્દ બંધારણમાં હતો નહીં, આમુખમાં હતો નહીં. એ 1976ની કટોકટી, અને એ કટોકટીમાં 42મો સુધારો જે જાહેર થયો ત્યારે એમાં આ શબ્દ સમાજવાદી શબ્દ ઉમેરાણો. ભારતીય બંધારણની મોટા ભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે કોઈ પણ રીતે કલ્યાણ રાજ્ય સ્થાપવાનો ભારતના બંધારણનો ઉદ્દેશ છે. હવે આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. તમામ નાગરિકોને સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય સમાનતા પ્રાપ્ત થાય, એને સામાજિક હોય, રાજકીય હોય કે આર્થિક એને ન્યાય મળી રહે. આ ઉપરાંત સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સંસ્થાનું ધ્યાન રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં મૂકવામાં આવ્યું છે. હવે સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, જે રાષ્ટ્રના સંસાધનો છે, માણસના સુખાકારી માટેના જે સાધનો છે, એની ન્યાયયુક્ત વહેંચણી કરવાની. ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. હવે દરેક રાજ્યમાં ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા છે એ રાજ્ય સરકાર સંભાળતો હોય. અમુકની આવક વધારે અને અમુકની ઓછી છે તો એમાં સમાનતા કરવાનો એ રાજ્ય સરકારનો અધિકાર છે. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય. એક જ વ્યક્તિના હાથમાં હજારો વીઘા જમીન કે હજારો વીઘા બાગાયતી ખેતરો, આવું ક્યાંય ન હોઈ શકે એમ. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગરના ભેદોને નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલું છે. કોઈ શાહુકાર વ્યક્તિ વધારે શાહુકાર બનતો જાય, ગરીબ વધારે ગરીબ બનતો જાય, એવું ન થાય અને બધાને સમાન હકો અને ઉત્પાદનના સાધનો પ્રાપ્ત થઈ રહે, એના માટે બંધારણની અંદર રાજ્ય સરકારે વિવિધ પ્રકારના રાજ્ય સરકાર માટે માર્ગદર્શન આપેલા છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. એનો આમુખના આધાર સ્તંભમાં પેલું લોકશાહી, બીજું સમાજવાદી છે. 1976ના 42ના બીજા સુધારામાં આ સમાજવાદી શબ્દને ઉમેરવામાં આવ્યો અને સમાજમાં અફરાતફરી કે અંધાધૂંધી કે અથવા અનબેલેન્સ ન થાય અને સમાનતા જળવાઈ રહે એ માટે રાજ્ય સરકાર ઉપર બંધારણે ચોક્કસ પ્રકારની માર્ગદર્શિકાઓ જાહેર કરેલી છે.